નમસ્કાર ખેડૂત મિત્રો, હું એફ પોલિમરમાંથી યજ્ઞેશ પટેલ. આજે આપણે આવ્યા છીએ ગામ સરડવ, તાલુકો જિલ્લો ગાંધીનગર. અ, જે ખેડૂત ભાઈ છે તેની સાથે આપણે વાત કરીએ તો આપનું નામ? બળદેવભાઈ સાકરચંદ પટેલ, સરડવ, તાલુકો જિલ્લો ગાંધીનગર. તો આપણે ફસલ અમૃત ક્યાંથી મેળવ્યું હતું અને કેવી રીતના એનો ઉપયોગ કરવાનો તેની માહિતી ક્યાંથી આપણે મેં ફસલ અમૃત ગુજકો માસોલ નવીનભાઈ પટેલ સરડવવાળા પાસેથી લીધેલું. 7 બેગ લીધેલી મેં. કયા કયા પાકમાં આપણે ઉપયોગ કરેલો ફસલ અમૃત? રાયડો અને ઘઉંમાં કરેલો. અચ્છા, તો રાયડા અને ઘઉંમાં જે તમે ઉપયોગ કર્યો હતો, જેમાં નથી વાપર્યું અને જેમાં વાપર્યું છે, એમાં તમને શું તફાવત દેખાવા મળ્યો છે? જેમાં નથી વાપર્યું તેમાં ઊંબી નાની છે અને દાણા નાની સાઈઝના છે. જ્યારે અમૃત વાપર્યું એમાં દાણા મોટા છે અને ડુંડી લાંબી છે. અચ્છા, તો આપણે જે રાયડામાં વાપરેલું હતું એમાં તમને ઉતારામાં કોઈ ફરક દેખાણો છે? ઉતારામાં 3 મણ કે વધારો મને મળ્યો છે. અચ્છા અચ્છા, અને ઘઉંમાં તમને જે મળ્યું છે એમાં તમને શું લાગે છે, ઉતારો વધશે? ઉતારો ખૂબ વધશે. પાણીની 2 પાણ ઓછો પાવ્યો મેં અને 4 પાણમાં ઘઉં તૈયાર કરેલા છે મારા પ્લોટના. બરાબર. તો તમે ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો કે ફસલ અમૃતનો ઉપયોગ કરવાથી શું શું ફાયદા થશે એમ? હું ખેડૂતોને કહીશ કે ભાઈ ફસલ અમૃતનો ઉપયોગ કરો, તેનાથી પાણીનો બચાવ થશે અને ડુંડી અને વજનવાળા દાણા થશે, વજન સારું પકડશે. ધન્યવાદ આપનો.